અરવલ્લીના મોડાસામાં આવેલા માઝુમ બ્રિજ પાસે મોટી દુર્ઘટના સર્જાઈ હતી। મોડાસાના સહયોગ તરફથી આવતી કાર 40 ફૂટ ઊંડી માઝુમ નદીમાં ખાબકી હતી, જેમાં 3 શિક્ષકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એક શિક્ષકોનું સારવાર દરમિયાન મોત થયું હતું। આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા। અરવલ્લી બાયપાસ રોડ પર આવેલા માઝુમ નદીના બ્રિજ ઉપરથી પસાર થતી કાર અચાનક પાણી ભરેલી નદીમાં ખાબકી હતી। આ દુર્ઘટનામાં 4 શિક્ષકોના કરુણ મોત થયા હતા, જ્યારે પ્રાથમિક તપાસમાં મૃતકોના નામ કપિલ ઉપાધ્યાય, વિશાલ રાજ, આબિદ મરડિયા, દીપક નિવાડા હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। એટલે પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે એક કાર છે જે શામળાજી તરફ જાય છે। આ બાજુ આ ધનસુરા આવેલું છે, આ મોડાસા બાયપાસ રોડ છે, ત્યાં એક બ્રિજ છે। એમાં બ્રિજમાં કદાચ કોઈ પણ રીતે ગાડી પરનો કાબુ ડ્રાઈવરે ગુમાવી દીધો હશે અને જેથી કરીને ગાડી છે નીચે ઉતરી ગયેલ છે। ટોટલ એમાં 4 જણા હતા, એમાં એકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને બીજા 3 છે એ પ્રાથમિક દ્રષ્ટિએ અત્યારે લાગે છે કે મરણ ગયેલ છે, પણ એની પુષ્ટિ છે એ કરવા માટે બોડી છે એ સરકારી હોસ્પિટલે મોકલવામાં આવેલી છે। પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે સ્કૂલના શિક્ષકો હોય અથવા તો સ્કૂલ સાથે સંકળાયેલા હોય એવું લાગે છે, પરંતુ હજી એની પુષ્ટિ છે એ અમે કરી રહ્યા છીએ।